નમસ્કાર મિત્રો, આપણે ગઈકાલે રાતના 8 વાગે ટેલિગ્રામની અંદર સાયન્સની બીજી ટેસ્ટ મૂકવામાં આવેલી હતી. એનું સોલ્યુશન જે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, બરાબર છે. એટલે આના અંદર આપણે ફ્રી ટેસ્ટ રાખીએ છીએ બિલકુલ, બરાબર. વિદ્યાર્થીઓ જે છે એને ફ્રીમાં ટેસ્ટ મળી રહી, બરાબર છે. અને સાથે સાથે પાર્ટ 2 જે છે એ અત્યારે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. અને આ વખતે મોબાઈલમાં એટલા માટે કે ભાઈ તમે પ્રશ્ન પણ જોઈ શકો, તમારે પાસે પ્રિન્ટ આઉટ હોય કે ના હોય. જે લોકો નવા છે, જેને ટેસ્ટ દેવાની ઈચ્છા છે, તો ફ્રીમાં ટેસ્ટ આપણી પડી જ છે ઓલરેડી, બરાબર છે. આપ લોકો એ ટેસ્ટ જે છે એને અચૂક આપી શકો છો અને પોતાનું મૂલ્યાંકન કરી શકો છો કે ભાઈ તમે કેટલા પ્રશ્નો કરી શકો છો, બરાબર છે. આશા રાખીશ કે ભાઈ ટેસ્ટ સારી લાગી, બધાને મજા આવી અને આપણે પૂરેપૂરું બેલેન્સ જાળવ્યું છે કે જેવા પ્રશ્ન જે છે પેપરમાં આવે છે એ જ પ્રમાણેની આખી ટેસ્ટ બનાવી છે, બરાબર છે. તો કોમેન્ટ કરજો કે તમે કેટલા મિનિટમાં આખું પેપર કરી શક્યા અને કેટલા માર્ક્સ આવ્યા. ચલો તો પહેલા પ્રશ્નથી શરૂ કરીએ છીએ. આપણે પ્રથમ પ્રશ્ન જે છે એ પૂછેલો હતો, બરાબર છે, કે ભાઈ કદનો એસઆઈ એકમ જે છે એ શું છે, બરાબર. આપણને પરીક્ષાની અંદર રેગ્યુલર આ લોકો કોઈનો એસઆઈ એકમ જે છે એ પૂછતા હોય છે, બરાબર છે. તો કદ જે છે એ આપણે એવું કહી શકીએ કે ભાઈ કદ છે એ આ ઘન મીટર દ્વારા માપવામાં આવે છે, બરાબર. એટલે કદનો એસઆઈ એકમ જે છે એ ઘન મીટર છે અને એને આવી રીતે પણ દર્શાવવામાં મીટર ક્યુબ તરીકે પણ દર્શાવવામાં આવતા હોય છે, બરાબર છે. તમે જોતા જજો તમારો પ્રશ્ન સાચો થાય છે કે ખોટો થાય છે, બરાબર. બીજો પ્રશ્ન વાંચીએ. કોઈ પણ દ્રવ્યનું તાપમાન વધારતા તેમાં રહેલા કણોનું નીચેમાંથી કઈ અસર જોવા મળે છે. તો આ જે પ્રશ્ન છે એમ કહી શકાય કે ભાઈ સાયન્સનો જે આખું દ્રાવણ નામનું ચેપ્ટર છે એમાંથી તમને રેગ્યુલર 1-2 પ્રશ્ન તો આવશે બધી જ સિરીઝની અંદર, બરાબર છે. તો કણોની ગતિ ઉર્જા જે છે એમાં વધારો થાય, તાપમાન વધતા એના કણ જે છે એની ગતિ જે છે એ વધવા લાગે છે. એકદમ ઇઝી પ્રશ્ન હતો પણ આ વારંવાર પૂછાયેલો છે માટે આપણે લીધો છે. કોઈ વિદ્યાર્થીઓ જે છે એમને જો કોઈ જાતનું મટીરિયલ પરચેઝ કરવા માગતા હોય તો મારો વોટ્સએપ નંબર છે 9157688058 ઉપર મારો કોન્ટેક કરી શકે છે, બરાબર. આપણે માતૃભાષાની અંદર સાયન્સનું મટીરિયલ છે, રિઝનિંગનું છે, ગણિતનું છે અને ઓલ્ડ પેપર જે છે એ પ્રોવાઈડ કરીએ છીએ અને બધાને પોસાય એ ભાવમાં આપીએ છીએ, ઓકે. પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાનને પ્રવાહીનું ખાલી જગ્યા કહે છે. આ વાક્ય જે છે સેમ એટલે કે સેમ એનસીઆરટી બુક મુજબ લીધું છે અને આ સેમ આખી વાક્ય જે છે એ લોકો પરીક્ષામાં પૂછતા હોય છે, બરાબર છે. તો જુઓ અહીંયા શું ઉકળવા લાગે છે, એટલે ઉકળવા લાગે એને ઉત્કલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. શું કહીશું આપણે તો કે ઉત્કલન બિંદુ. હવે ગલન બિંદુ છે એ કોને કહેવામાં આવે તો કે ભાઈ જ્યારે કોઈ ઘન પ્રવાહી ઘન વસ્તુ છે એ ઓગળી એટલે આપણે કહીએ ને ગળી ગયું, ગળી અને એ જ્યારે પ્રવાહી સ્વરૂપમાં આવે તો એને ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા પણ કામના છે અને આ નહીં પૂછે તો એમાંથી એ લોકો આપણને સામાન્ય રીતે પાણીનું ઉત્કલન બિંદુ પૂછી લે છે, બરાબર. એટલે જ્યાં જે જરૂરી છે એ હું તમને પોઈન્ટ આપતો જઈશ. ત્યારબાદ ચોથો પ્રશ્ન. કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં ઓગળેલું હોય, બરાબર છે, તો તેને નીચેમાંથી શું કહેવામાં આવે છે, બરાબર. હવે જુઓ આની અંદર શું કહેવામાં આવે છે. કોઈ તમે દ્રાવણ બનાવ્યું, બરાબર. સપોઝ કે ભાઈ આ એક તમે કોઈ વાસણ લીધું છે અને આ વાસણની અંદર તમે એક દ્રાવણ બનાવો છો, બરાબર. આ દ્રાવણની અંદર, બરાબર છે, જે વસ્તુ દ્રાવકની અંદર જે દ્રાવ્ય છે, બરાબર છે, એની જેટલી કેપેસિટી છે એટલું જ એ ઓગળી જાય, એના પ્રમાણમાં ઓગળી જાય તો એવાને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. અને એની એની જે ક્ષમતા છે એના કરતાં ઓછું ઓગળે. આપણે ઘણી વસ્તુ ઓગાળીએ ને કે ભાઈ આ ઓગળ્યું નથી હજી, તો આપણે ઘર નાખીએ ને ઓગાળ, બરાબર. તો એ જે બરાબર ઓગળેલ ન હોય ને અસંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે. બેઠો 2 કે 4 વખત મેં જોયેલો છે, એના સિવાય ઘણી શિફ્ટમાં આવ્યો હશે, બરાબર છે. આપણને પૂછે છે દ્રાવણની દળ અને કદથી ટકાવારી દર્શાવતું સૂત્ર નીચેમાંથી કયું છે, બરાબર છે. તો જુઓ દળનું કદથી, બરાબર છે, તો ઉપર આવશે દળ અને કદથી એટલે જેનાથી કીધું હોય ને એ નીચે આવશે. તો રાઈટ આન્સર જે છે આ બીજા નંબરનું ઓપ્શન જે છે એ તમારો રાઈટ આન્સર બને છે. એના સિવાય તમને આ બધા સૂત્ર કામના છે. જ્યારે દળથી દળનું પૂછવામાં આવે ટકાવારી તો આ સૂત્ર, બરાબર છે. દ્રાવ્યનું કદ અને દ્રાવણનું કદ પૂછવામાં આવે તો આ સૂત્ર કામ આવશે. હાલ જે છે અહીંયા સાચો ઓપ્શન જે છે એ આ બને છે. હવે આમાંથી જ પાછા આ લોકો આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલો પણ તમને પૂછશે. એટલે ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. જેને ટેસ્ટ જોતી હોય ટેલિગ્રામમાં પડી છે ભાઈ, ફ્રીમાં છે, લઈ લેજો. આગળ પ્રશ્ન જોઈએ.
પ્રશ્ન નંબર 6 કહે છે નીચેના આપેલા નામ સમાંગ અને વિષમાંગ મિશ્રણના છે, જેને વાંચીને જણાવો. બરાબર છે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. જણાવો કે કયું ઉદાહરણ વિષમાંગ મિશ્રણનું છે. તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ સમાંગ મિશ્રણ એટલે શું. બરાબર છે, આપણે મિશ્રણ ચેપ્ટર આવે છે એમાં 2 પ્રકાર છે, એક તો છે સમાંગ અને બીજું છે વિષમાંગ. તો હવે જો સમાંગ એટલે શું, તો કે જ્યારે દ્રાવણ હોય ને એની અંદર દ્રાવક અને દ્રાવ્યના કણ એકમેક થઈ જાય, તમે એને આમ જોઈને છૂટા ન પાડી શકો એવું જ્યારે થઈ જાય, બરાબર, એને સમાંગ મિશ્રણ કહેવાય. અને વિષમાંગ મિશ્રણની અંદર કે દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને તમને દૂર દૂર છૂટા છૂટા દેખાતા હોય તો એને વિષમાંગ મિશ્રણ કહેવાય. તો અહીંયા પૂછ્યું છે વિષમાંગ મિશ્રણનું છે. બરાબર, અહીંયા સમાંગ અને વિષમાંગ મિશ્રણના આપ્યા છે, એમાંથી તમારે વિષમાંગ મિશ્રણ કહેવાનું. જો પાણીમાં ખાંડ ઓગળી જાય, બરાબર છે, પ્રોપર, તો તમે એને સમાંગ કહી શકો. પાણીમાં મીઠું પણ સમાંગ છે, આલ્કોહોલ એટલે કે દારૂને પાણી પણ સમાંગ છે. જ્યારે પાણીમાં તેલ નાખશો તો તમને પાણીની ઉપર તેલ તરતું જોવા મળશે. એટલે હાલ જવાબ જે છે પાણીમાં તેલ થશે. આગળનો પ્રશ્ન, પાણી જેવા સંયોજનોમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા, બરાબર છે, ખાલી જગ્યા થાય છે, ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય. આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક થિયરી છે આખી, જે થિયરીને કહેવામાં આવે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. શું કહેવામાં આવે છે? નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિશ્ચિત પ્રમાણના નિયમ આધારે આ થિયરી છે, એ મુજબ આ પ્રશ્ન છે. એમાંથી તમને 2 પ્રશ્ન પૂછાતા હોય છે, જે બંને હું અહીંયા તમને સમજાવી દઉં. હાલ પૂછેલા પ્રશ્નનો જવાબ જે છે 1/9 છે. બરાબર, એ કહેવા એમ માંગે છે કે જ્યારે તમે 9 ગ્રામ પાણી લીધું હોય તો એની જ્યારે વિઘટન કરવામાં આવે તો એની અંદરથી 1 ગ્રામ જે છે એ હાઇડ્રોજન છૂટું પડે છે અને 8 ગ્રામ જે છે એ ઓક્સિજન છૂટું પડે છે. બરાબર, આ બેઠો પ્રશ્ન પૂછાશે, આવું જ પેપર આવશે. એટલે તમે તૈયાર રહેજો અને એકદમ આના માટે ગંભીર રહેજો. આમાંથી બીજો પ્રશ્ન આવશે, કયો? તો કે ભાઈ જ્યારે એમોનિયા છે, બરાબર છે, એ નિશ્ચિત દળના ગુણોત્તર મુજબ જ્યારે વિઘટન થાય ત્યારે એના અંદર, બરાબર છે, કે નાઇટ્રોજન જે છે એ 14 પ્રમાણે હોય છે અને જ્યારે હાઇડ્રોજન જે છે, બરાબર છે, એ 3 પ્રમાણે હોય છે. એટલે 14/3. એમોનિયા વાયુ માટે નિશ્ચિત દળનો ગુણોત્તર પૂછાય તો 14/3 આપ લખજો. બરાબર છે. આગળ જોઈએ, રસાયણ વિજ્ઞાનના ઇતિહાસમાં સૌપ્રથમ પરમાણુ શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા? તો કે ભાઈ જ્હોન ડાલ્ટન હતા. એમાં કંઈ સમજવાનું નથી. 9મો પ્રશ્ન જોઈએ, તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરવાની પદ્ધતિમાં તત્વની સંજ્ઞા તેના નામના પ્રથમ અક્ષર કે પ્રથમ 2 અક્ષર દ્વારા દર્શાવી શકાય, આવું સૂચન કોણે કરેલું હતું? તો આ જે છે એ બર્જેલિયસ લિનિયસ નામના વ્યક્તિ હતા. એણે સૌપ્રથમ આ વાત દર્શાવી કે ભાઈ આપણે દરેકને ઓળખવા માટે એક સંજ્ઞા આપીએ. જે સંજ્ઞા પણ પૂછાય છે, જેનો હું તમને ફોટો અહીંયા બતાવી દઉં, જેથી કરીને એમાંથી 1 યા 2 સંજ્ઞા જે છે, 1 યા 2 સંજ્ઞાઓનો ફોટો તમને સિમ્બોલ આપી શકે અને પૂછે કે આ સંજ્ઞા શું દર્શાવે છે. જોઈ લઈએ એને પણ. જો તમે અહીંયા જોશો તો લખ્યું છે બર્જેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના 1 અથવા 2 અક્ષરોથી દર્શાવી શકાય. બરાબર છે. હવે આ જે સિમ્બોલો છે આમાંથી ઘણી વાર પ્રશ્ન આવ્યો છે. એમાં ખાસ હાઇડ્રોજન અને કાર્બનને બહુ પૂછે છે, તો એની બેની જે સંજ્ઞા છે, સિમ્બોલ યાદ રાખજો. આ તમને કામ આવી શકે છે. આગળ જોઈએ, એવું હોય તો સ્ક્રીનશોટ આપ લઈ લ્યો, જેથી કરીને તમને હેલ્પ થશે. ત્યારબાદ પ્રશ્ન 10મો, IUPACનું પૂર્ણ રૂપ દર્શાવો. બરાબર, તો એનું પહેલું જ ઓપ્શન સાચું છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમેસ્ટ્રી. હવે આ એક સંસ્થા છે, બરાબર, જે હમણાં પ્રશ્ન આપણે જોયો ને એવી રીતે સંજ્ઞાઓ આપવી, તેમજ એને એપ્રૂવ કરવી અને બધાના નામ, જેમ કે ભાઈ હાઇડ્રોજન છે એને તમે H તરીકે દર્શાવો છો, હિલિયમ છે એને HE તરીકે દર્શાવો છો, બરાબર છે, આપણે લોખંડ છે એને Fe એટલે કે ફેરસ તરીકે દર્શાવીએ છીએ. આ બધું જે દર્શાવવાની રીત છે એ માન્ય કરવું, એપ્રૂવ કરવું અને એને અમલમાં લાવવું, એનું કામ IUPAC સંસ્થાનું છે. આ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે, હજુ આવી શકે છે. 11મો પ્રશ્ન કહે છે, જો કોષ કરતાં કોષની ફરતેનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણવાળું હશે ત્યારે કોષ ખાલી જગ્યા દ્વારા પાણી મેળવે છે. હવે એ કહેવા એમ માગે છે
બરાબર. કોષ ચેપ્ટરમાંથી આપણે પ્રશ્ન લીધો છે. કોષની ફરતે બરાબર છે, આ એક કોષ છે આપણે એવું માનીએ, એની આજુબાજુના ભાગની અંદર જ્યારે પાણી છે ને એ વધી જાય બરાબર છે, અને અથવા તો ઊંધું ચાલીએ કે જ્યારે કોષને જરૂર છે પાણીની અને એની પાસે પાણી નથી, એની પાસે પાણી ઘટી ગયું છે, ત્યારે એ શું કરશે? તો એના માટે શબ્દ આ લોકોએ વાપર્યો છે બરાબર, આશ્રુતિ શબ્દ વાપરેલો છે. કેવો શબ્દ વાપરેલો છે? તો કે આશ્રુતિ દ્વારા બરાબર છે, એ જ્યારે એ પાણી પોતાની ઘટને પૂરી પાડવે તો એ ખેંચે જે એને આશ્રુતિ શબ્દ વાપર્યો છે. અને સાયન્સનો શબ્દ છે. આપણે સામાન્ય રીતે પાણી જરૂર છે તો લઈ લેની, પી લેની બરાબર, પણ જ્યારે કોષ ચેપ્ટરની વાત કરીએ તો આ વિજ્ઞાનની દ્રષ્ટિએ એના માટે એણે શબ્દ વાપર્યો આશ્રુતિ. ઓકે, તો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે. 12મો પ્રશ્ન, ફૂગની જાતિઓ નીલ, હરિત, લીલ સાથે સ્થાયી આંતર સંબંધ ધરાવે છે, જેને સહજીવન કહે છે. આવા સહજીવી સજીવોને કયા નામે ઓળખવામાં આવે છે? તો આવા જે સહજીવી સજીવો છે એને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ જે આપ્યું છે એસ્પરજીલિયસ અને એગેરિક્સ, આ બંને જે છે એ ફૂગના પ્રકારો છે. એ પણ પૂછાય છે કે ભાઈ આ ફૂગના 2 પ્રકારો આપો, તો એ ઉપરના 2 ફૂગના પ્રકાર છે. ત્યારબાદ આપ્યું છે યુકેરિયોટિક. યુકેરિયોટિક જે છે એ આપણે એમ કહી શકીએ કે ભાઈ 2 ટાઈપના કોષ હોય છે. એક યુકેરિયોટિક બરાબર છે, એટલે સુકોષ કેન્દ્ર, અને બીજું આવે છે પ્રોકેરિયોટિક, એટલે કે ભાઈ આદિકોષ કેન્દ્ર. એમાં આ સુકોષ કેન્દ્ર એટલે સંપૂર્ણ રીતે વિકસેલો જે કોષ છે એને યુકેરિયોટિક કહેવામાં આવે છે બરાબર. એ પણ આપણે સમજી ગયા. ત્યારબાદ આ પ્રશ્ન જે છે બહુ બધી શિફ્ટમાં મેં જોયેલો છે, એટલે એને મેં થોડોક ચેન્જ કરીને લીધો છે. એને જોઈ લઈએ કે ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. તે સ્વિમિંગ પુલના એક છેડાથી બીજા છેડા સુધી તે જ માર્ગમાં પાછા ફરતા 1 મિનિટનો સમય લે છે, તો તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. બરાબર છે. હવે 2 વસ્તુ એના અંદર પૂછી લીધી છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો પહેલાં તો સરેરાશ ઝડપ હોય શું? તો કે ભાઈ એણે કાપેલું કુલ અંતર, કેટલું? કુલ અંતર, અને એના માટે લાગતો કુલ સમય બરાબર છે. હવે કુલ અંતર જે છે ને એ આવે છે અને જાય છે. ઊભા રહેજો, વિમાનનો ઘોંઘાટ હતો એટલે મેં પોઝ કરી દીધું હતું. હવે આપણે વાત કરતા હતા ઉપર કુલ અંતર, લાગતો કુલ સમય બરાબર છે. આપણે કુલ અંતર કેટલું કંઈ પૂછાય તો કે ભાઈ 90 મીટર જાય છે, 90 રિટર્ન થાય છે, એટલે કે 180 બરાબર. અને કુલ સમય 1 મિનિટ એટલે કે ભાઈ 60 સેકન્ડ. કારણ કે આપણે જ્યારે ઝડપ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં આપીએ છીએ, ઉપર મીટર છે તો નીચે સેકન્ડ લખીશું બરાબર છે. એટલે 6 તેરીને 18. તો આપણે અહીંયા જવાબની અંદર પહેલી વસ્તુ જે છે એ શું મળી? સરેરાશ ઝડપ જે છે એ આપણને 3 મળી. ઓકે, હવે આપણને પૂછ્યું છે સરેરાશ વેગ. તો સરેરાશ વેગ જે છે ને એ શું છે? તો કે ભાઈ એણે સ્થાનાંતર કેટલું કર્યું. જો હવે સ્થાનાંતર જે છે એને પહેલાં સમજવું પડશે. સાયન્સની ભાષામાં તમે અહીંયાથી ચાલવાનું શરૂ કરી અને અહીંયા સુધી જાઓ, પણ પાછા અહીંયા આવી જાઓ તો તમારું સ્થાનાંતર 0 કહેવાય. તમે કાંઈ પણ સ્થાન અંતર કર્યું નથી. તો અહીંયા સેમ વસ્તુ છે કે સ્થાનાંતરમાં એણે શું કર્યું કે ભાઈ ગઈ ઉષા અને રિટર્ન થઈ ગઈ, તો એનું સ્થાનાંતર જે છે એ 0, એટલે સ્થાનાંતરની જગ્યાએ હું 0 મૂકીશ બરાબર છે. અને એના માટે એણે કુલ કેટલો સમય લીધો? ઓકે, તો એ આવશે નીચે. તો નીચે એણે સમય લીધો 60 સેકન્ડ, પણ ઉપર 0 છે અને 0ને 60થી ભાગીએ તો આનો જવાબ જે છે 0 મીટર પ્રતિ સેકન્ડ. એટલે હાલ આનો ઓપ્શન જે છે ઝડપ આવી 3 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, અને વેગ જે છે એ આપણને કેટલો આવશે તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદનો પ્રશ્ન છે બહુ કામનો છે, દાખલા પણ લીધા છે. રાહુલ પોતાની સાયકલ બરાબર છે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચલાવી રહ્યો છે. તે અચાનક બ્રેક મારતા સાયકલનો વેગ 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય, તો ઘટનામાં સાયકલનો પ્રવેગ ગણો. બરાબર, સરસ મજાનો દાખલો વારંવાર પૂછાતો હોય એવી થિયરી ઉપરથી લઈ લીધો છે. હવે જો આની અંદર શું કહે છે કે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ચલાવી રહ્યો છે. હવે એ એક વખત બ્રેક મારે છે. બ્રેક છે ને એ 5 સેકન્ડ સુધી મારીને રાખે એટલે 4 મીટર થઈ ગઈ બરાબર છે. તો આમાં પ્રવેગ જે છે ને એ પ્રવેગ શું હોય તો કે પ્રવેગ બરાબર એ હોય બરાબર છે. હવે એ પ્રવેગ મેળવાય કેમ તો કે ભાઈ પહેલાં એનો અંતિમ વેગ શું હતો બરાબર છે, અને પછી પ્રારંભિક વેગ શું હતો, અને એના માટે લાગેલો સમય શું હતો. આનાથી તમે પ્રવેગ શોધી શકો છો. તો અંતિમ વેગ જે છે એ કેટલો થઈ જાય? ઘટીને 4 થઈ જાય છે. એટલે હું વીની જગ્યાએ લખીશ 4 બરાબર. માઇનસ સ્ટાર્ટિંગમાં કેટલો હતો તો કે 6, એટલે 4 - 6 એટલે ઉપર આવ્યું 2. ઓકે, હવે આ પ્રવૃત્તિ જે છે એ કરતાં બરાબર છે એને સમય કેટલો લાગ્યો
તો કે ભાઈ એના માટેનો સમય જે છે એ 5 સેકન્ડ જેટલું લાગે, એટલે 2/5, બરાબર. 2/5 એટલે 0.4 બનશે. ઓકે. પણ હવે જુઓ તમે, ઉપર 4માંથી -6 માઇનસ થયા તો જવાબ જે છે એ માઇનસમાં આવશે, એટલે -2/5 એટલે -0.4 આનો આન્સર બનશે. ત્યારબાદનો પ્રશ્ન છે, એ પણ એક દાખલો જ લીધો છે. એક રમકડાની કાર છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે, તો તે કેટલી ઊંચાઈથી જમીન પર પડી? એટલે કે છાજલીની ઊંચાઈ શોધવાની છે અને જીનું મૂલ્ય આપણને 10 આપેલું છે. આ પર દાખલો વારંવાર આ ટાઈપનો પૂછાશે, ખાલી મૂલ્ય ચેન્જ થશે, બાકી પેટર્ન આ જ રહેશે. તો જ્યારે આવી રીતનો દાખલો આવે તેના માટે એક સૂત્ર છે, S = 1/2 અને AP², બરાબર. જ્યાં એ છે એ તમારો પ્રવેગ રહેશે. તો પ્રવેગ શું છે? તો કે પ્રવેગ જે છે એ વસ્તુ કોઈ પડે છે તો એ શું કામ પડે છે? તો કે ભાઈ એને ગુરુત્વ પ્રવેગ લાગે છે એટલા માટે. તો અહીંયા આપણે શું કરશું? 1/2 ગુરુત્વ પ્રવેગ આપણને એને જીનું મૂલ્ય 10 કીધું છે એ લઈશું, એની સાથે ગુણાકારમાં, બરાબર છે. આપણને શું કીધું? 0.5 સેકન્ડ, એટલે 0.5 સેકન્ડનો વર્ગ કરીએ તો 0.25. ઓકે. તો હવે જ્યાં છેદ ઉડે છે આ 2થી ઉડાડીએ 5. હવે 5 × 0.25 એટલે 55 ને 25, બરાબર છે. અને આગળ પોઈન્ટ મૂકી દે એટલે 1.25 મીટર તમારો જવાબ આવશે. તે કાર જે છે 1.25 મીટરની છાજલી ઉપરથી પડી છે. આશા રાખું છું મજા આવી રહી છે અને સંપૂર્ણ સોલ્યુશન સમજી રહ્યા છો. એક લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. ત્યારબાદનો પ્રશ્ન છે, સાયન્સમાં આ ટાઈપનો એક ક્વેશ્ચન્સ જોવા મળી શકે છે. ગયા વખતે બહુ ભરીને પ્રશ્ન પૂછ્યા છે આકૃતિમાંથી, એટલે મેં પ્રશ્ન આકૃતિ લીધી છે. જો તમારા માટે મારે આકૃતિ કાપવાની, એમાં લખેલા નામ કાઢવાના, પછી એને અહીંયા ચોંટાડવાની, બધું કરીએ છીએ. શક્ય એટલી તમને હેલ્પ આપીએ છીએ. પ્રશ્ન જોઈએ. આપેલ પ્રશ્ન એક આકૃતિ પ્રશ્ન છે, જેને જોઈ નીચે આપેલા તેના અંગોના નામમાંથી કયું નામ તેને સંગત નથી? એટલે આપેલા નામ જે છે એમાં એનું નામ કયું નથી? તો પહેલી વસ્તુ, તો આ ભાગ જે છે એને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. આ જે ડાળી જેવું દેખાય છે એ શિખાતંતુ, એટલે પહેલાં તો આપણે જોતા જઈએ, કોષ કેન્દ્ર છે, શિખાતંતુ છે. ઓકે. અને આ જે છે એને અક્ષતંતુ કહેવાય, એટલે અક્ષતંતુ. 3 નામ છે. તો સંગત નથી એટલે કયું? તો કે આ જે લખ્યું ને સ્નાયુતંતુ, આમાં સ્નાયુતંતુ એવું કશું હોતું નથી. અને આપેલો જે આખો છે આપણા મગજનો ન્યુરોનની આકૃતિ બતાવી છે. ત્યારબાદ પ્રશ્ન, ગાયનું વૈજ્ઞાનિક નામ નીચે આપેલામાંથી જણાવો. હવે તમને એકાદું વૈજ્ઞાનિક નામ પણ પૂછતા હોય છે આ લોકો, તો મેં 3-4 લઈ લીધા છે, બધાને સમજાવી દઉં. પહેલું છે એ ગાયનું નામ છે, બીજું જે છે એ ભેંસનું નામ છે, બરાબર. ત્રીજું જે છે એ મધમાખીનું નામ છે. ઓકે. મધમાખી. અને ચોથું છે એ મરઘીનું રાસાયણિક નામ છે, બરાબર. આ વૈજ્ઞાનિક નામ આપ્યા, રાસાયણિક નહીં પણ વૈજ્ઞાનિક નામ તરીકે તમે ઓળખી શકો. ત્યારબાદ પ્રશ્ન છે, આત્મઘાતી એટલે આત્મહત્યા કોથળી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જે લાઇસોઝોમ છે એવું કહેવાય કે આપણા સેલની અંદર આ વસ્તુઓ હોય છે. જ્યારે સેલ બગડે, એક્ઝામ્પલ લઉં કે ભાઈ તમને અહીંયા કંઈ લાગ્યું છે અને લોહી મરી જાય છે, તો એ મરેલા લોહીના સેલ છે એને સાફ કોણ કરશે? ત્યારે જે નિષ્ક્રિય આવા બની ગયેલા હોય, ખરાબ બની ગયેલા હોય, એને આ લાઇસોઝોમ પોતે ખાઈ જાય છે, એટલે એને આત્મહત્યાની કોથળી કહે છે અને લોહી સુધારો કરે છે. 19 નંબરનો પ્રશ્ન, તમને આપેલા શાબ્દિક સમીકરણને રાસાયણિક સમીકરણમાં બદલો. તમને એક સમીકરણનો ક્વેશ્ચન્સ જોવા મળશે, એમાંથી મેં પ્રશ્ન લીધો છે કે ભાઈ ઝિંક સલ્ફ્યુરિક એસિડ જે છે, બરાબર, એની જ્યારે ક્રિયા કરવામાં આવે તો શું બને છે? આવું લખી દીધું, ઝિંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન બને. તો એને તમારે સમીકરણ રીતે, તો આની અંદર મેં દર્શાવ્યું છે, પહેલો ઓપ્શન છે Zn, બરાબર. Zn એટલે ઝિંક થશે, બરાબર છે, વત્તા H2SO4 એટલે એ શું બને છે? તો કે એ સલ્ફ્યુરિક એસિડ છે. ત્યારબાદ એને આપણે હવે આની અંદર પ્રક્રિયા થાય, બરાબર. એટલે શું થાય? તો કે ભાઈ જુઓ, એનો ZnSO4 બને. શું બને? ઝિંક સલ્ફેટ બને અને હાઇડ્રોજન જે છે મુક્ત થાય. તમને આ પ્રશ્ન એમ પૂછશે કે ઝિંક સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં કયો વાયુ જે છે એ મુક્ત થાય છે અથવા ઉદ્ભવે છે? તો તમે યાદ રાખજો, હાઇડ્રોજન વાયુ જે છે મુક્ત થાય છે. એ રીતે પણ પ્રશ્ન આવી શકે છે. 20 નંબરનો પ્રશ્ન, સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે, જે પ્રક્રિયાનું ઉદાહરણ છે?
એટલે આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે એ દર્શાવવાનું છે, તો એ વિઘટન પ્રક્રિયાઓનું ઉદાહરણ છે. મેં એક સરસ મજાનો લેક્ચર મૂક્યો છે આના માટે, તમે જોજો. તમામ રાસાયણિક પ્રક્રિયા મજા આવી જશે અને તમે ક્યારેય નહીં શીખ્યા હોય એ પદ્ધતિથી મેં શીખવાડ્યું છે, બરાબર છે, અને બધાને ગમશે. અને રમતા રમતા હસતા હસતા તમે આ ચેપ્ટર આખું જાશો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, બેઠે બેઠું એક્ઝામ્પલ. કદાચ મારો અવાજ નીકળી ગયો હતો, બરાબર છે, એવું મને લાગે છે, એટલે હું થોડુંક પાછું કહી દઉં કે આ વિઘટન પ્રક્રિયા છે, બરાબર છે. એનું મેં આખું ચેપ્ટર સમજાવેલું છે. તમે લખજો રાસાયણિક પ્રક્રિયાઓ અને બાય ઓફિસર ગુજરાતી. મજા આવી જશે અને આખું ચેપ્ટર સમજવા જેવું છે, શીખવા જેવું છે, અને આવડી જશે. ને એમાંથી 2 પ્રશ્ન આવશે. આગળ જોઈએ. કોબીજના પાન, પછી હળદર તથા પેટ્રનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓ, બરાબર છે, નો ઉપયોગ થાય છે. શેના માટે થાય છે? એમ જો પ્રશ્ન આવી રીતે જ બોલશો, શેના માટે એવું નહીં લખે. એ પાંખડીઓનો ઉપયોગ થાય છે આમ કહી દે છે, તમારે ગોતવાનું કે આ બધું શું છે. તો જો કોબીજના પાન, હળદર તથા પેટ્રેનિયા અને જેરાનિયમ, આ 2 નામ નવા છે, પણ એ પૂછે છે એટલા માટે લીધા છે, અને એ આપણા બુકમાંથી જ લીધા છે, NCERT. તો એ બધા એસિડ બેઝની હાજરી સૂચક દર્શાવવા તરીકે ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, ખૂબ જ અગત્યનો પ્રશ્ન તમે કહી શકો, બરાબર. સોનાને ઓગાળી શકે તે માટે બનાવવામાં આવતું એક્વારેજિયા, બરાબર, જેને રોયલ પાણી કહે છે, એ કયા 2 એસિડનું મિશ્રણ છે? કયા 2 એસિડનું? હવે જો સોનાને ઓગાળવું ને એ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે સોનું છે એ ખૂબ જ હાઈ ટેમ્પરેચરને સહન કરી શકે છે. એટલે એને ઓગાળવા માટે સીધો રસ્તો બનાવ્યો, બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જે છે એ બંને સાંદ્ર તરીકે, એટલે ફૂલ સ્ટ્રોંગ બંને એસિડ લઈને મિક્સ કરવામાં આવે અને જે બને છે એને એક્વારેજિયા અથવા રોયલ પાણી કહે છે. એની સોનાને ઓગાળે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ, તમને ખબર હોવી જોઈએ ને આ પ્રશ્ન આવી શકે છે. ત્યારબાદ સંગીતના 7 સૂર સારે ગમ ને સમાન તત્વોનું આવર્ત કોષ્ટક કોણે બનાવેલું? બરાબર છે. તો આ જે છે કોણે બનાવેલું? તો ન્યુલેન્ડ જે છે એને અષ્ટકનો નિયમ, એટલે એને 8 સૂર જે છે એ મુજબ બનાવેલા હતા. ડોબર નિયમ છે એને ત્રિપુટી બનાવેલી હતી. મેન્ડેલિફ જે છે એને આવર્ત કોષ્ટકનો જનક કહેવામાં આવે છે. અને આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ કોણે બનાવ્યું? મોઝલેએ. એના સિવાય ત્રણેય વિશે વાત કરું તો આ ત્રણેય જે કંઈ બનાવ્યા, બરાબર, એણે શું કર્યું હતું? તો કે ભાઈ દ્રવ્યમાનને આધારે, બરાબર છે, આવર્ત કોષ્ટક બનાવેલા. જ્યારે મોઝલે જે એણે શું કર્યું? પરમાણુ ક્રમાંકના આધારે આવર્ત કોષ્ટક બનાવેલું. ખૂબ જ અગત્યની થિયરી કીધી છે, યાદ રાખજો. 14મો પ્રશ્ન, નેફ્રોલોજી વિજ્ઞાન શરીરના કયા અંગ સાથે અથવા કયા અંગના રોગ તથા તેના નિવારણ માટે છે? તો એ કિડની માટે અથવા મૂત્રપિંડ માટે અગત્યનું છે. ત્યારબાદ 25મો પ્રશ્ન જોઈ લઈએ. બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે લાળ જરવી, રુધિરનું દબાણ થવું, ઉલટી થવી વગેરેનું નિયંત્રણ શરીરના કયા ભાગ દ્વારા નિયંત્રિત થાય છે? તો જો આની અંદર અનૈચ્છિક ક્રિયાઓ એટલે તમે ઈચ્છા હોય કે ના હોય, જેમ કે અત્યારે મારું શ્વાસ લેવાનું ચાલુ છે, તમારું પણ શ્વાસ લેવાનું ચાલુ છે, આપણી ઈચ્છા હોય કે ના હોય, તો એ કોઈક તો એવું હશે ને શરીરમાં કે જે એનું કંટ્રોલ કરતું હશે કે આ ભાઈ શ્વાસ લેવાનું ભૂલી તો નથી ગયો ને, બરાબર. તો આ બધું કંટ્રોલ જે કરે છે એ લંબ મજા કરે છે. આ પ્રશ્ન મેં 20 થી 25 વખત જોયેલો છે. ખૂબ જ અગત્યનો છે, એને તમે યાદ રાખશો. તો અહીંયા તમારી ટેસ્ટ જે છે એ પૂરી થાય છે. મેં ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, સારી ટેસ્ટ બનાવી છે, બરાબર. તમને સારી લાગી હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારે કેટલા માર્ક્સ આવ્યા એ પણ કહેજો. સન્ડેના આપણે બીજી ટેસ્ટ સવારમાં મૂકી દઈશું અને બપોર પછી એનું આપણે સોલ્યુશન કરાવીશું. ઓકે, તો સન્ડે તૈયાર રહેજો. 3rd નંબરની ટેસ્ટ જે છે તમને મૂકવામાં આવશે. ચલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.